Hello friends, myself Vikram Patel. Our second lecture of Indian Constitutions કે જેની અંદર આપણે આપણું ફર્સ્ટ યુનિટ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ લો અને કોન્સ્ટિટ્યુશનમ એ આપણે સ્ટડી કરીશું. મતલબ કે બંધારણનો મતલબ શું છે, બંધારણીય કાયદો અને બંધારણીયતા એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાની છે. એના જે ટોપિક છે મતલબ એનો ઇન્ટ્રોડક્શન આપણે આપવાનો છે કે બંધારણ શું છે, બંધારણીયતા શું છે, બંધારણીય કાયદો શું છે, શા માટે જરૂર છે આપણે બંધારણની, બંધારણ ના હોય તો ના ચાલે, કાયદો પણ કેમ હોવો જોઈએ, ના હોય તો ના ચાલે, એ કઈ રીતે બનાવવામાં આવે છે. એનો થર્ડ ટોપિક છે ફોર્મેશન, મીન્સ એ કઈ રીતે બનાવવામાં આવે છે, બનાવ્યા પછી મતલબ કે એનો બંધારણનો મતલબ શું થાય છે અને બંધારણીયતાનો મતલબ શું છે, મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશનિઝમ. અને લાસ્ટમાં છે કોન્સ્ટિટ્યુશન લો એન્ડ કોન્સ્ટિટ્યુશનિઝમ શું છે. તો ફર્સ્ટલી આપણે જોઈએ કે બંધારણ આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે, મતલબ કે આપણે ભારતનું બંધારણ છે કે એને એ પ્રમાણે આપણે ફોલો અપ કરીએ છીએ. તો ફર્સ્ટલી એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ કે વર્ડ જે છે કે બંધારણ, તો બંધારણનો મતલબ શું છે. તો બંધારણની વ્યાખ્યા જે છે ઘણા બધા પોલિટિકલ સાયન્ટિસ્ટ મીન્સ મતલબ કે રાજકીય વૈજ્ઞાનિકોએ કે રાજકીય વિદ્વાનોએ કરેલી છે અને ઘણા એવા લીગલ સ્કોલર મતલબ કે કાયદાના જાણકાર બધા અર્થશાસ્ત્રીઓ આપણે જે કહીએ છીએ એમણે પણ એની વ્યાખ્યા કરેલી છે કે મતલબ કે કોન્સ્ટિટ્યુશન શું છે. પણ એ પર્ટિક્યુલરલી એક સ્પેસિફાય થઈ નથી, મતલબ કે દરેકે પોતપોતાના મિનિંગ પ્રમાણે અલગ અલગ કરેલી છે, ખાસ કરીને આપણા દેશની અંદર. બરોબર છે. ઇન્ડિયાની અંદર જે આપણે કહીએ એની એક પરફેક્ટ વ્યાખ્યા બંધારણની છે નહીં. કે આપણે બંધારણ શું છે, બંધારણ શું છે એ વધુ ડીપમાં આપણે જાણીએ, મતલબ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન શું છે, ડીપલી એનો આપણે સ્ટડી કરીએ એ પહેલાં કે બંધારણનો મતલબ શું થાય છે એ જાણવું જરૂરી છે. કારણ કે ભારતનું બંધારણ જે છે એ ડીપ ઓશિયન જેવું છે, મતલબ કે એક સમુદ્ર છે બંધારણ મતલબ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો એના અંદર આપણે જાણીએ કે એના અંદર શું શું વસ્તુ આવેલી છે, એ પહેલાં એનો મતલબ શું થાય છે કોન્સ્ટિટ્યુશન એ જાણવું જરૂરી છે. તો ડિક્શનરી પ્રમાણે આપણે જાણીએ, બરોબર છે, કે બંધારણનો મતલબ શું થાય છે. તો કે બોડી ઓફ ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓર એસ્ટાબ્લિશ ધ પ્રિસીડિંગ according to which a state or other organizations, મીન્સ કે એવા મૂળભૂત સિદ્ધાંતો કે જેની અંદર કે કોઈ એવી સંસ્થા અથવા કોઈ ઓર્ગેનાઇઝેશન કે જેને આપણે બધી સત્તાઓ આપેલી છે કે જે સમાજની અંદર શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખે, એવી પર્ટિક્યુલર કોઈ સંસ્થાને આપણે એવી સત્તાઓ આપીએ છીએ. બરોબર છે. મતલબ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, તેમને અલગ અલગ જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, બરોબર છે, કોર્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, બીજા ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે કે જેની દરેક ડિપાર્ટમેન્ટને જુદી જુદી સત્તાઓ આપેલી છે ને એ પ્રમાણે એ સમાજની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. મતલબ કે બંધારણીય કાયદો મતલબ સોસાયટી મીન્સ કે સમાજ દ્વારા બનાવવામાં આવેલો એક સર્વોચ્ચ કાયદો કહી શકાય. મીન્સ કે સોસાયટી દ્વારા જે પણ કાયદો બનાવવામાં આવે છે, બરોબર છે, મીન્સ કે બધાની સર્વસંમતિથી જે પણ વસ્તુ તૈયાર કરવામાં આવે છે એને સર્વોચ્ચ કાયદા તરીકે આપણે લઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કે આપણી સોસાયટી છે કે આપણે કોઈ ગામમાં કે કોઈ સોસાયટીમાં રહેતા હોય ગામની અંદર કે સિટીની અંદર, એમાં આપણે પ્રમુખ મંત્રીની નિમણૂક કરીએ છીએ. તેમાં પર્ટિક્યુલરલી નાના મોટા આપણે આપણી રીતે કાયદા બનાવીએ છીએ કે સોસાયટીમાં વ્યવસ્થા જળવાઈ રહે. ફોર એક્ઝામ્પલ હું મારી સોસાયટીનું તમને એક ઉદાહરણ આપું કે મારી સોસાયટીની અંદર ઘરમાંથી પાણી બહાર નીકળે તો એના ઉપર પ્રતિબંધ છે, મતલબ કે મીન્સ એને તમારે દંડ 100 રૂપિયા દંડ આપવો પડે છે કે તમારા ગેટમાંથી પાણી બહાર જાય તો. તેના પાછળનું રીઝન શું છે કે આપણે પાણીનો બગાડ ઓછો કરીએ.
તો બને એમ પાણીનો બગાડ વધારે થવો જોઈએ નહીં. તો એ અમારી સોસાયટી દ્વારા બનાવવામાં આવેલો કાયદો છે. પણ એ ક્યારે કાયદો કહી શકાય? કે જ્યારે બધાની સર્વસંમતિથી વસ્તુ બનાવેલી હોય ત્યારે જ એને સુપ્રીમ લો આપણે કહી શકીએ છીએ, કે સર્વોચ્ચ કાયદો કહી શકાય. તે પ્રમાણે ઘણી બધી સોસાયટી છે, ઘણા બધી ગ્રામ પંચાયતો છે, ઘણી બધી તાલુકા પંચાયત છે. તે પ્રમાણે અલગ અલગ વસ્તુ અલગ અલગ દરેકે બનાવેલી, પણ એ ક્યારે સુપ્રીમ હોઈ શકે, સર્વોચ્ચ બની શકે, કે જ્યારે બધાની સર્વસંમતિથી બનાવવામાં આવે ત્યારે. બાકી એ બની શકે નહીં. આવું એક મહાન અર્થશાસ્ત્રી હતા સ્ટેમર, એમણે પણ એ જ વસ્તુ કહી હતી કે કોઈ પણ દેશ અથવા રાજ્ય જે છે તેની કાર્યકારી સત્તા મંડળો અથવા જેના વર્કિંગ સત્તા મંડળો છે અથવા ઓર્ગેનાઇઝેશનો છે, કે એમના દ્વારા જો નિયમોનું પાલન કરવામાં ના આવે તો સમાજમાં બંધારણની કોઈ વ્યવસ્થા જળવાય નહીં. મતલબ કે જો એ બંધારણ સમાજની અંદર જો નિયમોનું પાલન કરે, સંસ્થાઓ દ્વારા પાલન કરાવવામાં આવે કોઈ પણ દેશ અને રાજ્યની, તો જ સમાજ દ્વારા બંધારણનો સૌથી ઊંચો નિયમ બનાવી શકાય છે, બાકી બનાવી શકાતો નથી. નેક્સ્ટ ટોપિક જે છે કે જરૂરિયાત. વાય બંધારણ આપણે રિક્વાયર્ડ છે. બંધારણ ના હોય તો ના ચાલે, બરોબર છે. ફર્સ્ટ ક્વેશ્ચન, હા બંધારણ ના હોય તો ના ચાલે. આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલા આપણે સ્ટડી કરેલું હતું, બરોબર છે. જ્યારે 7th 8th ની અંદર 8th 9th માં સ્ટડી કરતા હતા, બરોબર છે, સોશિયલ સાયન્સની અંદર, કે મીન્સ કે સમાજ વિદ્યામાં, કે પૂર્વજો જે છે આપણે અલગ અલગ જગ્યાએ રહેતા હતા, એમની પાસે કોઈ સાધનો નહોતા રહેવા, જમવા, ખાવા, પીવાના, બરોબર. તેમાંથી ધીરે ધીરે પ્રગતિ કરતા કરતા આપણે આગળ આવે. પણ એ સમયે એવો કોઈ કાયદો કે કાનૂન હતા નહીં, બરોબર છે. એ માણસને પણ મારીને ખાઈ શકતા હતા, કોઈ પ્રાણીઓને પણ શિકાર કરીને ખાતા હતા, બરોબર છે. તો એ ટાઈમે એવો કોઈ કાયદો કે નિયમ હતા નહીં. ઈચ્છા થાય એ પ્રમાણે દરેક વસ્તુ એ પોતપોતાની રીતે વર્તન કરતા હતા. મીન્સ કે એમની પાસે એટલી ઈચ્છા શક્તિ અથવા બુદ્ધિ પણ નથી કે દરેક વસ્તુને ફોલો ઓફ લઈ શકે. ધીરે ધીરે જેમ જેમ માણસને બુદ્ધિનો વિકાસ થતો ગયો, તેમ તેમ એને ખબર પડી કે સમાજની જરૂરિયાત છે. સમાજમાં ટકી રાખવા, સમાજને બનાવી રાખવા માટે કાયદાની પણ જરૂરિયાત છે. જો કાયદાને કમ્પ્લીટલી ફોલો અપ કરવામાં ના આવ્યું હોત તો આપણે અત્યાર સુધી જે જોયા છે યુદ્ધો બધા, બરોબર છે, કે ઇન્ડિયા પરના આક્રમણ, મંદિરો પરના આક્રમણ, અને એ તો બધું ઠીક છે. એના સિવાય આપણે 2 વિશ્વ યુદ્ધ પણ વિશે જાણીએ છીએ, કે World War I અને World War II. તો એ ના થવા દેવું હોય, World War III ના થવા દેવું હોય, તેના પાછળનું રીઝન શું છે? તેના માટેના આપણે એક કાયદા, બરોબર છે, કાયદા બનાવવા પડે છે, કે સમાજને ટકાવી રાખવા માટે. એટલા માટે આપણે કાયદાની જરૂરિયાત છે. મેં વાત કરી એ જ પ્રમાણે કે ફોર એક્ઝિસ્ટન્સ ઓફ સોસાયટી, મતલબ કે સમાજની બચાવી રાખવા તો સમાજને ટકાવી રાખવા માટે, બરોબર છે, કે ફોર એક્ઝિસ્ટન્સ ઓફ ધ સોસાયટી, સમાજને ટકાવી રાખવા માટે આપણે કાયદાની જરૂરિયાત છે. તો એ સમાજને ટકાવી રાખવા માટે આપણે જે પણ કાયદો, તો બંધારણ કોન્સ્ટિટ્યુશન બનાવીએ છીએ, બંધારણીય કાયદો બનાવીએ છીએ, તો એનો પાવર આપણે કોને આપવો જોઈએ? કે એવા સમ રેગ્યુલેટરી પાવર હેઝ ટુ બી અસાઇન અ બોડી ઓફ પીપલ who are qualified enough to maintain peace or harmony in the society. મીન્સ કે એવા ક્વોલિફાઈડ પીપલ, કે એવી સંસ્થાઓ કે જેમને આપણે પાવર આપીએ છીએ, બરોબર છે, મતલબ સત્તાઓ આપે, કે જે સમાજમાં શાંતિ અને સદભાવના, મતલબ શાંતિ અને સદભાવના અને વ્યવસ્થા જાળવી શકતા હોય. મીન્સ કે કોર્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કે આ બધી જે સંસ્થાઓ છે એને આપણે સત્તાઓ આપેલી છે, કે જે સમાજની અંદર શાંતિ અને સદભાવના જાળવી શકે. In simple way, this idea has formed the constitution law and constitutionalism. તો આ બધાના કારણે જ, બરોબર છે, કે આપણે સિમ્પલી જોઈએ તો કે બંધારણીય કાયદો અને બંધારણીયતાની રિક્વાયરમેન્ટ રહે છે. એના પછીનો જે આપણો ટોપિક છે ફોર્મેશન, મતલબ કે એની રચના, બંધારણની રચના કઈ રીતે આપણે શક્ય બની છે. કે આમ તો બંધારણની જરૂરિયાત ના રહે, પણ જેમ ટાઈમ ટુ ટાઈમ, કે જે પ્રમાણે વિથિન ટાઈમ, કે એના ઉપર જ
બંધારણ ઉપર જ અથવા કોઈ પણ સ્ટેટ અથવા કન્ટ્રી ઉપર જ અલગ અલગ કિસ્સાઓ બનતા ગયા. મીન્સ કે World War I, World War II અથવા બીજા અંદર નાના મોટા આંદોલન કે એના કારણે એમને બંધારણની રચના કરવાની જરૂરિયાત ઊભી થઈ. મતલબ કે એના પાછળનો જે બંધારણ બનાવવા પાછળનો જે આઈડિયા છે આજની તારીખમાં પણ આપણે જોઈએ, બરોબર છે, એ રોક સોલિડ મતલબ એક નક્કર જ છે, નક્કુર જ છે. તો બંધારણ ઘડવા માટે મેઇનલી 2 મોડલ અત્યાર સુધી યુઝ કરેલા છે, મતલબ અવેલેબલ છે. અને જો એને પરફેક્ટલી યુઝ કરવામાં આવે, બરોબર છે, કે 2 મોડલનો પરફેક્ટલી યુઝ કરવામાં આવે છે, આ 2 મોડલનો જ, તો આપણે સારી રીતે સારો એવો બંધારણીય કાયદો બનાવી શકીએ છીએ. એમાં ફર્સ્ટ મોડલ છે હોબિસન મોડલ અને સેકન્ડ છે લોકિનિયન મોડલ. તો જે હોબિસન મોડલ જે છે આપણે વાત કરીએ કે જે હોબિસન મોડલ છે કે એની અંદર આપણી પાસે જેટલી પણ સત્તાઓ છે, મીન્સ કે આપણે કોઈ એક સેન્ટ્રલાઇઝ સિસ્ટમને અથવા સેન્ટ્રલાઇઝ ઓથોરિટીને બધી સત્તાઓ આપણે આપીએ છીએ કે જે આપણી પબ્લિકને, બરોબર છે, દેખરેખ અને એમની સલામતી, સ્વતંત્રતા અને દરેક વસ્તુનો ખ્યાલ રાખે. તો એને આપણે એક હોબિસન મોડલને કહેવું હોય તો કહી શકીએ કે સરમુખત્યારશાહી, બરોબર છે. બધી સત્તાઓ કોઈ એક સેન્ટ્રલાઇઝ યુનિટને આપણે આપી દઈએ છીએ અને એ દરેક વસ્તુનું રેગ્યુલેશન અને નિર્માણ કરે છે. અને સેકન્ડ મોડલ જે છે લોકિનિયન મોડલ, કે જેની અંદર પબ્લિક જે છે એની અમુક સત્તાઓ, મીન્સ કે એના પ્રતિનિધિઓ નિમિત્ત કરે છે, મીન્સ કે સેન્ટ્રલાઇઝ પ્રતિનિધિઓ નિમિત્ત કરે છે. અને એ પ્રતિનિધિ એમના તરફથી, મતલબ કે એમના તરફથી ડિસિઝન લે, પબ્લિકની સ્વતંત્રતા જળવાઈ રહે અને શાંતિ સમાજમાં બની રહે એના માટે એ ડિસિઝન લે. મીન્સ કે લોકિનિયન મોડલને આપણે કહેવું હોય તો કહી શકીએ કે લોકશાહી મોડલ છે, કે જેમાં આપણે લોકો એમના પ્રતિનિધિઓને ચૂઝ કરે છે ને એ પ્રમાણે પ્રતિનિધિઓ એ બધા અમુક કાયદાની અંદર જ આવે, કે બધું એમના હાથમાં રહેતું નથી સરમુખત્યારશાહીની જેમ. જ્યારે સરમુખત્યારશાહીમાં આપણે જાણીએ છીએ, બરોબર છે, કે એમાં પબ્લિકના દરેક હિત અને દરેક હિતોનું રક્ષણ થતું નથી. જ્યારે લોકશાહીમાં પબ્લિકના દરેક હિતનું આપણે રક્ષણ થાય છે. તો આ બંને વસ્તુ જે છે, આ બંને મોડલ છે, એના કારણે આપણે જ્યુડિઝમ, મીન્સ કે ન્યાયાલયની પણ આપણે જરૂર પડે છે, બરોબર છે, કે જ્યુડિશરી ઇન ફ્યુચર, કે ન્યાયાલયની પણ એમાં રિક્વાયર્ડ રહે છે. કે જે ઇરિસ કોન્સ્ટિટ્યુશન જે છે આ બંને મોડલ પરથી જ બનાવવામાં આવેલું છે. કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ મતલબ ભારતીય બંધારણે પણ આ સેમ કોન્સેપ્ટ જે છે એને ફોલોઅપ કરેલો છે અને એને જ ફોલોઅપ કરી, એ જ કોન્સેપ્ટને ફોલોઅપ કરી અને બનાવેલું છે, બરોબર છે. અને આ જો બંને કોન્સેપ્ટને લોકશાહીમાં લાવવામાં આવે તો એક સર્વશ્રેષ્ઠ મોડલ તરીકે, તો સર્વશ્રેષ્ઠ કાયદાનું મોડલ તરીકે તૈયાર થાય છે. આપણે જાણીએ છીએ તો કે ઇન્ડિયન એક્ટ 1935 કે જે હોબિસન મોડલને ફોલોઅપ કરે છે. કે ઇન્ડિયન એક્ટ 1935 જે છે આપણે એની હિસ્ટ્રીની અંદર ડિટેલમાં જોઈશું. મીન્સ કે બધી સત્તાઓ આપણે સેન્ટ્રલાઇઝ યુનિટ અથવા સંસ્થાઓને આપેલી છે એવું કહે છે. જ્યારે એની અંદર પણ એક રેસ્ટ્રિક્શન મૂકેલું છે કે કોઈ પણ કન્ટ્રી અથવા રાજ્ય જે છે, બરોબર છે, એની પણ એક સીમા અથવા સત્તાઓ મર્યાદિત કરેલી છે. તો એ લોકિનિયન કેરેક્ટરિસ્ટિકનો ત્યાં ઉલ્લેખ કરેલો છે. મીન્સ કે ઇન્ડિયાની અંદર બંને વસ્તુ આપેલી છે, ઓબિશન મોડેલનું પણ ફોલોઅપ કરેલું છે અને લોકેશન મોડેલનું પણ ફોલોઅપ કરેલું જ છે. પણ મોસ્ટલી લોકેશન મોડેલ પર જ વધારે ઇન્ડિયાની અંદર વર્ક થયેલું છે. કે બધી સત્તાઓ કોઈ પણ એક સંસ્થાને આપેલી નથી, અને આપી છે તો એમાં પણ આપણે એનો કંટ્રોલ
કરેલો છે. બરોબર છે. તો કે ભારતીય જે છે કે રાજ્યના કેટલાક નિયમો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ધ ડિગ્રી ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ ફોકસિંગ, મતલબ રાજ્ય અથવા દેશના કેટલાક નિયમો અને નિયમો પરના નિર્દેશ સિદ્ધાંતોને, બરોબર છે, સ્ટેટ જે કે કન્ટ્રી કે છે એ પ્રમાણે સ્ટેટ અનુસરે છે. એના પછીનો જે આપણો ટોપિક છે મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન્સ. કોન્સ્ટિટ્યુશન્સ બંધારણનો મતલબ શું થાય છે, તો બંધારણની વ્યાખ્યા શું હોઈ શકે. તો અત્યાર સુધી લાસ્ટ 2 સેન્ચુરીથી, બરોબર છે, આપણે જાણીએ છીએ કે લાસ્ટ 2 સેન્ચુરી મતલબ છેલ્લી 2 સદીથી આપણે કેવું તો કહી શકીએ કે બંધારણની વ્યાખ્યા બહુ કોમ્પ્લેક્સ રહી છે. મતલબ કે સ્પેસિફાય કોઈ એવી વ્યક્તિ છે ને કે જેણે પરફેક્ટલી સ્પેસિફાય કરેલી હોય કે બંધારણ કોને કહેવાય. ઘણી એવી વેસ્ટર્ન કન્ટ્રીઝ છે કે ત્યાં બંધારણનો મતલબ એવો થાય છે કે ડોક્યુમેન્ટેશન, કે ગવર્મેન્ટ દ્વારા જે લીગલ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલું છે, મીન્સ કે એક ડોક્યુમેન્ટ છે કે ગવર્મેન્ટ કે જેની અંદર ગવર્મેન્ટના બેઝિક અને ફંડામેન્ટલ સિદ્ધાંતો અથવા કાયદા લખેલા છે અને દેશ જે એને અનુસરે છે, અથવા ગવર્મેન્ટ સંસ્થાઓ કે જેને ફોલો ઓફ લે છે અથવા સમાજ એનો ફોલો ઓફ કરે છે. જ્યારે ઘણી એવી કન્ટ્રીઓ છે, બરોબર છે, કે જેનું બંધારણ આપણે કહીએ તો એ લિવિંગ બંધારણ છે. મીન્સ કે સમયની સાથે સાથે એ બંધારણમાં એ ચેન્જીસ કરતા રહે છે. સમય અને સમાજ પ્રમાણે બંધારણની અંદર ચેન્જીસ કરતા રહે છે. તો એને આપણે લિવિંગ બંધારણ પણ કહી શકીએ છીએ. ઘણી એવી કન્ટ્રી છે કે જેનું બંધારણ એવા છે, પણ મોસ્ટલી કન્ટ્રી જે છે એમના રાઇટિંગ બંધારણ જ છે, લીગલ ડોક્યુમેન્ટરી બંધારણ છે. બરોબર છે. અને વધારે આપણે જો જાણવું હોય કે બંધારણ શું છે, બરોબર છે, કે એના દરેક પાસા જાણવા હોય તો એના ઘણા એવા કિસ્સા છે એને પણ આપણે જાણવા જરૂરી છે. કે રાજ્યના તમામ પાસાઓને વ્યાખ્યાયિત કરતું કોઈ એવું સિંગલ ડોક્યુમેન્ટ હોતું નથી, કે સિંગલ ડોક્યુમેન્ટ ધેટ કેન નોટ બી ડિફાઇન્ડ ઓલ એક્સેપ્ટ ઓફ સ્ટેટ, કે કોઈ એવું સિંગલ ડોક્યુમેન્ટ નથી, બરોબર છે, કે મતલબ એક જ એવું કોઈ દસ્તાવેજ નથી હોતો કે જે દરેક સ્ટેટ અથવા કન્ટ્રીના દરેક પાસાઓ મતલબ દરેક સંસ્થાઓને આવરી લેતું હોય. હા, પણ અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે કે જેની અંદર અલગ અલગ સંસ્થા પ્રમાણે અલગ અલગ વસ્તુ આપેલી, એમને અલગ અલગ લિમિટેશન આપેલી હોય છે, અને એ બધા ડોક્યુમેન્ટ કમ્બાઈન કરી અને એક શ્રેષ્ઠ મોડલ તૈયાર કરી શકે છે, અને એક શ્રેષ્ઠ મોડલ તો કાયદો બની શકે છે. બરોબર છે. તો કોન્સ્ટિટ્યુશન હેઝ, એને પણ આપણે આ રીતે પણ ડિફાઇન કરી શકીએ છીએ કે બેઝિક નોર્મ ઓફ ધ સ્ટેટ, કે દેશ અને રાજ્યના મૂળભૂત નિયમો અથવા કાયદાઓ. પછી છે સિસ્ટમ ઓફ ઇન્ટિગ્રેશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓફ નોર્મ્સ એન્ડ લો, કે કાયદાઓ અને નિયમો સંસ્થાઓ માટે અથવા જે પણ યુનિટ છે, ઓર્ગેનાઇઝેશનો છે એના માટે, અને ગવર્મેન્ટ સંગઠનો મતલબ સરકારનું એક સંગઠન કે બધા સ્ટેટ મળીને એક કન્ટ્રી બને છે, અને બધા તાલુકાઓ અને જિલ્લાઓ મળીને એક સ્ટેટ તૈયાર થાય છે. તો આ બધી વસ્તુ પણ આપણે જોઈ, બરોબર છે. એ શું છે કે બંધારણ શું છે કે ગવર્મેન્ટને એક બેઝ પ્રોવાઈડ કરે છે. આપણે જાણીએ છીએ કે શું છે કે ફાઉન્ડેશન મીન્સ કોન્સ્ટિટ્યુશન જે છે ગવર્મેન્ટ એક બેઝ પ્રોવાઈડ કરે છે કે પોલિટિકલી દરેક વ્યક્તિના વ્યક્તિગત અથવા સામૂહિક સ્વતંત્રતા જાળવી રાખવા માટે, બરોબર છે. તો એને આપણે બંધારણ કહી શકીએ છીએ. હવે આપણે વાત કરીએ મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશનલિઝમ, મીન્સ કે બંધારણીયતા. તો બંધારણીયતા શું છે? બંધારણીયતા મીન્સ કે એક શાસન વ્યવસ્થા જ છે કે જે સરકારની સત્તા છે કાયદા દ્વારા મર્યાદિત કરેલ છે. મીન્સ કે ગવર્મેન્ટને પૂરેપૂરી ફૂલ ઓથોરિટી આપણે આપેલી નથી.
એની પણ આપણે એને લિમિટેશન કરેલી છે, તે જેના કારણે કોઈ પણ વ્યક્તિગત અથવા સામૂહિક સ્વતંત્રતા દરેક વ્યક્તિની જળવાઈ રહે અને એમનું કોઈ વસ્તુમાં ઉલ્લંઘન થાય નહીં. બંધારણીયતા મીન્સ કે કોન્સ્ટિટ્યુલિઝમનો જે સિદ્ધાંત છે આપણે કહીએ તો એને સમજવો હોય તો આપણે બિન કોન્સ્ટિટ્યુલિઝમ અથવા બિન બંધારણીયતા શું છે એના પરથી સરળતાથી આપણે સમજી શકીએ છીએ. બંધારણીયતા મીન્સ કે એવી વ્યવસ્થા અથવા એવી સંસ્થા કે જેમાં સરકાર પોતાની સત્તાઓ પોતાની ઈચ્છા પ્રમાણે એનો ઉપયોગ કરી શકે છે, પણ પબ્લિક અથવા પીપલના જે બેઝિક અથવા ફંડામેન્ટલ રાઇટ્સ છે, મતલબ જેમના મૂળભૂત અધિકારો છે, એમાં એમને કોઈ ખલેલ કે હનન થવું જોઈએ નહીં. એ રીતે એમની ઈચ્છા પ્રમાણે એમની સત્તાઓનો ઉપયોગ કરી શકે એને કહેવાય છે બંધારણીયતા. તો બંધારણીયતાનો અમલ ક્યારે આપણે સ્ટ્રિક્ટલી એને ફોલોઅપ કરી શકીએ કે જ્યારે એને લોકશાહીમાં આપણે અમલમાં લાવી શકીએ ત્યારે જ એને બંધારણીયતાને સ્ટ્રિક્ટલી આપણે ફોલોઅપ કરાવી શકીએ છીએ, જે લોકશાહીમાં હોય તો જ. કે ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં સરમુખ અત્યાચારી, મોનોક્રેટિલિટી, ટોલરેરિઝમ એન્ડ ડિક્ટોરિયલ સર સેરણે પણ એ જ વસ્તુ કીધેલી છે કે સરમુખ અત્યાચારીમાં ક્યારેક ઘણા બધા એવા સિદ્ધાંતો છે કે જ્યાં કાયદા અને કાનૂન તો લીગલ ડોક્યુમેન્ટ કોઈ હોતા નથી સરમુખ અત્યાચારીની અંદર, જેના કારણે ઇન્ડિવિડ્યુઅલ કે સામૂહિક રાઇટ્સ જે છે પબ્લિકના ત્યાં જળવાતા નથી. મીન્સ કે આપણે કહેવું હોય તો કહી શકીએ કે એ જગ્યા પર પબ્લિકના જે ઇન્ડિવિડ્યુઅલ અધિકારો છે ત્યાં એમનું હનન થાય છે કે જે જળવાતું નથી, જે પણ કન્ટ્રીની અંદર સરમુખ અત્યાચારી લાગુ કરેલી છે. ફોર એક્ઝામ્પલ આપણા નેબર કન્ટ્રી છે ચાઇના, તો ચાઇનાની અંદર સરમુખ અત્યાચારી છે કે જે એમની ગવર્મેન્ટ કહે છે એ પ્રમાણે એમને ફોલોઅપ ત્યાંની પીપલે કરવું પડે છે. પણ પીપલ પાછા પબ્લિક જે છે કે એમને ત્યાં શું પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે નથી થતું એ ગવર્મેન્ટને એ વસ્તુ જાણવાનો કોઈ અધિકાર, ગવર્મેન્ટ એ વસ્તુ જાણતી પણ નથી અને પબ્લિકને પણ એવો કોઈ અધિકાર છે નહીં કે ગવર્મેન્ટ સામે એ કોઈ ક્વેશ્ચન કે કોઈ વસ્તુ કરી શકે. બરોબર છે. તો આના કારણે સરમુખ અત્યાચારીમાં ઘણી બધી વખત જે પબ્લિક છે એમના રાઇટ્સનું હનન થાય છે, મતલબ કે એ જળવાતા નથી. તો એના માટે કોન્સ્ટિટ્યુલિઝમ રિક્વાયર્ડ છે કે ઘણી બધી કન્ટ્રી છે અથવા પોલિટિકલ ચેન્જીસના કારણે ઘણી બધી કન્ટ્રીની અંદર કોન્સ્ટિટ્યુલિઝમનો ખ્યાલ વિકસાવવામાં ખાસ કરીને આવેલો છે. તો કોન્સ્ટિટ્યુશન લો અને કોન્સ્ટિટ્યુલિઝમ શું છે, બંધારણીય કાયદો અને બંધારણીયતા શું છે? તો કોન્સ્ટિટ્યુશન મીન્સ આપણે પહેલાં પણ જોઈ લીધું કે એક પોલિટિકલ મતલબ લીગલ ડોક્યુમેન્ટ છે કે જે ગવર્મેન્ટ અથવા સમાજ દ્વારા બનાવવામાં આવેલું છે અને એ લીગલ ડોક્યુમેન્ટ પાછળ જે એ લીગલ ડોક્યુમેન્ટને ફોલોઅપ કરવા માટે જે પણ આપણે રૂલ્સ ને રેગ્યુલેશન બનાવીએ છીએ એને કહેવાય છે કોન્સ્ટિટ્યુશન લો મીન્સ કે બંધારણીય કાયદો. તો આ બંધારણીય કાયદાને ફોલોઅપ કરવા માટે અલગ અલગ અથવા જે ડિસિઝન છે એને રાઇટ પબ્લિક સુધી અથવા પબ્લિકને એ પ્રમાણે ફોલોઅપ લે એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી, લીગલ્સ બોડી. તો આ બધી વસ્તુ પબ્લિક એને ફોલોઅપ લે એના માટેની પણ આપણે સંસ્થાઓ નિર્મિત કરેલી છે. તો એ સંસ્થાઓની અંદર બરોબર છે કે સરકાર, વહીવટી ન્યાયતંત્ર, કાયદાકીય સંસ્થાઓ તથા તેમને અલગ અલગ સત્તાઓ, બધા પોતપોતાની અલગ અલગ સત્તાઓ ધરાવે છે. તેમ છતાં પણ આ બધું ગવર્મેન્ટ અને જે ન્યાયતંત્ર છે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. બરોબર છે. એ બંને એકબીજાથી સેપરેટ તો ખરા જ, પણ સાથે સાથે એકબીજા પર ડિપેન્ડન્ટ પણ છે જ. કે એવું ના કહી શકે કે બંને એકબીજાથી સ્વતંત્ર જ છે કે એકબીજા સાથે એને કાંઈ લેવા દેવા નથી. એ બંનેને એકબીજાની જરૂરિયાત તો છે જ. તો એના કારણે કે આ સંસ્થાની રચના કે જેમાં તમામ નાગરિકના જીવન, સ્વતંત્રતા અને સંપત્તિના સંરક્ષણ માટે સંસ્થાઓને નિયંત્રણ કરવાની વ્યવસ્થા, જે પણ નિયંત્રણ કરવાની જે પણ વ્યવસ્થા છે, ધેટ કોલ ધ કોન્સ્ટિટ્યુલિઝમ.
મીન્સ કે બંધારણીયતા કહી શકાય. કે જે પણ ગવર્મેન્ટ સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન્સ, બરોબર છે, કે ઇન્સ્ટિટ્યુશન જે કહીએ, એમને જે પણ સત્તાઓ આપેલી છે, પાવર આપેલો છે, કોના માટે? કે પબ્લિકના હિતોનું રક્ષણ થાય, જળવાઈ રહે, બરોબર છે, એ બધું ધ્યાન રાખવા માટે. તો આ બધી જે વસ્તુ છે એને બંધારણીયતા કહી શકીએ છીએ. કે જે બંધારણીયતાનો કોન્સેપ્ટ જે છે, ખાસ કરીને વર્લ્ડ વોર ટુ પછી મેઇનલી ડિફાઇન કરવામાં આવ્યું હતું. કારણ કે વર્લ્ડ વોર 1 પછી પાછું વર્લ્ડ વોર 2 તૈયાર થયું, અને એના પછી યુનો જેવી સંસ્થાનું પણ નિર્માણ કરવામાં આવ્યું, કે જે વૈશ્વિક સંસ્થા છે, એ જે દરેક આખી દુનિયાની અંદર જે પણ કાંઈ વસ્તુ થાય છે એનો, બરોબર છે, એકબીજા દેશો વચ્ચેની એમની સીમાઓનો ખ્યાલ રાખે છે. મતલબ કે બરોબર છે, જે કન્ટ્રી છે તેમની બોર્ડરો છે કે ક્યાં સુધી ડિફાઇન રહેશે, આટલી જ બોર્ડર આ દેશની છે, આ છે, એ દરેક વસ્તુનો ખ્યાલ. બે દેશ પાડોશી દેશ છે, તે બંને વચ્ચેના સંબંધો, એમના બધા એ બે દેશ વચ્ચેને જે આપણે જે વેપાર વ્યવસ્થા કહેવાય તો આ ટ્રાન્સપોર્ટ કહેવાય, દરેક વસ્તુનો ખ્યાલ જે છે યુનોની અંદર આવે છે. યુનો પછી બીજી ઘણી એવી સંસ્થાઓ છે. અત્યારે આપણે જોઈએ છે કોરોના મહામારી વચ્ચે WHO વારે ઘડીએ નામ સાંભળીએ છીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ, મીન્સ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે આખી દુનિયાની સ્વાસ્થ્યમાં જળવાઈ રહે એના માટેની એ એક સંસ્થા બનાવવાની છે. મીન્સ કે આવી જ્યારે કોઈ મહામારી આવે છે, બરોબર છે, તો બધી કન્ટ્રી સક્ષમ નથી હોતી કે એની કોઈ વેક્સિન કે મેડિસિન તૈયાર થાય તો એ પરચેસ કરી શકે સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજ પર, બરોબર છે. ઘણી એવી કન્ટ્રીઝ છે કે જેમની પાસે પૈસા પણ પૂરતા નથી કે એમના વ્યક્તિની એ પરફેક્ટલી ટ્રીટમેન્ટ કરાવી શકે. તો એવી જગ્યા પર, એવી કન્ટ્રી પર WHO છે કે જે નજીવા દરે, મીન્સ કે એમને હેલ્પ કરે છે એવી કન્ટ્રીઓને, મતલબ કે એમની પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે, એ પણ એક માણસ જ છે. તો WHO જે છે માનવતાવાદનો પૂરેપૂરો એક ઉદાહરણ પૂરું પાડે છે. કે એવું નથી કે અમેરિકા મહાસત્તા છે તો ફર્સ્ટલી આપણે જોઈએ કે કોરોનાની કોઈ સાયન્ટિસ્ટે દવા બનાવી તો એ એકલી પહેલાં જ પરચેસ કરી લે છે, એવું નથી. WHO જે છે એ દરેક કન્ટ્રીને, કે દુનિયાની અંદર જેટલા પણ દેશો છે, બરોબર છે, કે 190 કહો, 196 કહો, 192 કહો, કે 206 કે 216 કન્ટ્રીઓ, એ બધી કન્ટ્રીને કે જ્યાં કોરોના મહામારી છે ત્યાં બધાને સરખી રીતે સારી પરફેક્ટલી દવા પહોંચાડી દે છે. એ દરેક વસ્તુનું કામકાજ જે છે એ WHOને જ જોવામાં આવે છે. મીન્સ કે આવી એક સંસ્થાઓ, ઇન્ટરનેશનલ સંસ્થાઓ પણ બનાવવામાં આવી છે, જેના કારણે આ દરેક વસ્તુ જળવી રહે. વધારે આપણે જોઈએ, બરોબર છે, કે મેં વાત કરી એ પ્રમાણે કે બંધારણીયતા જે છે એ બંધારણીયતાનો જે ખ્યાલ ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પ્રમાણે આપણે કીધું કે વિકસાવવામાં આવ્યો. પણ આપણા દેશ માટે બંધારણ જે છે, મીન્સ કે અવર કન્ટ્રી માટે, બરોબર છે, બંધારણીયતા એ વિશ્વવ્યાપી કેવું હોય તો પણ કહી શકાય છે. અને તેમાં અલગ અલગ વિવિધતાઓ પણ છે. જે અને આપણા દેશનું જે બંધારણ રચેલું છે કે જેમાં વિવિધતા તો છે જ અલગ અલગ માટે, એ લેન્થીએસ્ટ, મતલબ સૌથી લાંબુ લેખિત બંધારણ છે, અને સર્વશ્રેષ્ઠ પણ કેવું હોય તો પણ દુનિયાની અંદર કહી શકાય છે, જો એને પરફેક્ટલી ફોલોઅપ કરાવવામાં આવે તો. તો આ જે છે કે એના આ બધા જે આપણે જોયું એ બંધારણીય કાયદો અને બંધારણીયતાના જનરલ મિનિંગ છે, કે એને પોતાની કોઈ ફિલોસોફી નથી, પણ આ એના જનરલ મિનિંગ છે. કે જવાહરલાલ નહેરુના જે શબ્દો હતા, બરોબર છે, 22 જાન્યુઆરી 1947ની અંદર એસેમ્બલીની અંદર, એને આપણે કાંઈ ફરીથી અહીંયા બોલવાની કોઈ જરૂર રહેતી નથી. પણ જે શબ્દો છે એને આપણે જો ફોલોઅપ કરીએ, મીન્સ કે સમથિંગ મોર દેન અ રેઝોલ્યુશન્સ, ઇટ ઇઝ અ ડિક્લેરેશન ઓફ ફાર્મ
resolve a pledge a undertaking and for all of us dedicated means કે જે આપણે ઠરાવ કરેલો છે અથવા જે ઘોષણા છે એક દ્રઢ સંકલ્પ એક સાહસ અને એ આપણા સૌ માટે સમર્પણ છે કે આનો મતલબ જવાહરલાલ નહેરુએ ફર્સ્ટ ટાઈમ સંસદની અંદર એ જ વસ્તુ કીધેલી હતી કે આપણો દ્રઢ સંકલ્પ બરોબર છે આપણું સાહસ એ આપણા દેશ માટે સમર્પિત હોવું જોઈએ અને જો એ વસ્તુ હશે બરોબર છે આપણામાં તો આપણે સારી રીતે આપણા દેશ અને આપણા સમાજને કામમાં આવી શકીશું બરોબર છે તો આ ફર્સ્ટ યુનિટ જે છે આપણું મિનિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન લો એન્ડ કોન્સ્ટિટ્યુશન એના વિશે આપણે આની અંદર જોયું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે યુનિટ 2 છે એના વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરીશું કે આપણું જે બંધારણ છે કે એની હિસ્ટ્રી કે ક્યાંથી કઈ રીતે આપણે બંધારણ રચવાની શરૂઆત